નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે જોવાના છે દાહોદ જિલ્લા માટે તાલુકા મુજબ અને વિષય મુજબ 1 થી 5માં અને 6 થી 8માં કેટલી ખાલી જગ્યાઓ છે એ જોઈ લઈશું। સાથે બીજા જિલ્લાઓની જે યાદી છે એ ઓલરેડી વિડીયો મૂકી દીધો છે। મહીસાગર જિલ્લાનો વિડીયો મુકાઈ ગયો છે। છોટાઉદેપુર જિલ્લાનું ટૂંક સમયમાં આવી જશે। પંચમહાલનો પણ થોડા જ સમયમાં આવી જશે। બંને લિસ્ટ છે વિડીયો બનાવતા થોડી વાર લાગશે, તો 1-2 દિવસમાં અથવા તો આજે પણ મુકાઈ જશે। તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ દાહોદ જિલ્લાનું। તો કુલ જગ્યા પહેલા જોઈ લઈએ દાહોદ જિલ્લા માટે। તો દાહોદ જિલ્લામાં 1 થી 5માં કુલ 765 જગ્યા ખાલી છે। 6 થી 8ની વાત કરીએ તો 6 થી 8માં ગણિત વિજ્ઞાનમાં 587 જગ્યા છે। ભાષામાં 470 અને એસએસમાં 438। આમ કુલ મળીને 2260 જગ્યા ખાલી છે। આ જગ્યા ફક્ત 2025-26 વર્ષ માટે છે। આ જગ્યામાં વધારો થઈ શકે આવતા વર્ષે। તો નવું લિસ્ટ આવે તો ત્યારે જગ્યા વધી શકે છે। તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। હવે દરેક જિલ્લા તાલુકામાં સ્કૂલ પ્રમાણેનું લિસ્ટ આપણે જોઈ લઈશું। તમે આખો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો પણ સ્ટોપ કરીને જોઈ શકો છો। આ ઝાલોદ જિલ્લા તાલુકાનું છે। તમે આ પ્રમાણે વિષય મુજબ જગ્યા જોઈ શકો છો। બધા જ તાલુકાને હું સ્ક્રોલ કરીને બતાવી દઉં છું। તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તમને પૂરેપૂરી જગ્યા મળી જશે। તો આ ઝાલોદ તાલુકા માટે જ છે। ઝાલોદ તાલુકાનું છે। જમણી બાજુ તમને જગ્યા જોવા મળશે, ડાબી બાજુ સ્કૂલનું નામ અને બાકીની માહિતી જે છે એ બધું તમને મળી જશે। તો આ ઝાલોદ તાલુકાની જગ્યા છે। ઘણી બધી જગ્યા છે। ટોટલ તમે સરવાળો જાતે કરી લેજો। આમાં ઝાલોદ અને સિંગવાડ 2 તાલુકા માટે છે। આ પણ સિંગવાડ તાલુકાનું છે। નવો તાલુકો છે સંજેલી, તો એના માટે પણ છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। ત્યાર પછી હવે આવે છે લીમખેડા। લીમખેડા પછી ગરબડા તાલુકા માટે આ જગ્યાઓ છે। ઘણા બધા પેજ છે, કુલ 57 પેજ છે, તો ઝડપથી થોડું લઈ જાઉં છું। તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિડીયો સ્ટોપ કરીને। ફતેપુરા માટેની જગ્યા છે। ફતેપુરા તાલુકામાં આ પ્રમાણેની જગ્યા છે। ત્યાર પછી છે ધાનપુર તાલુકો।